ભાજપના ધારાસભ્યોનો પોલીસ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। જુગાર મુદ્દે પોલીસ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। તો આરોપ માણાવદરના ધારાસભ્યએ લગાવ્યો છે અને તેમના દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। માણાવદર બાટવામાં ખુલ્લેઆમ જુગારધામ રમવામાં આવતું હોય છે તે પ્રકારનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। પોલીસ 70,000 સેક્શન લેતી હોવાનો આરોપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે। હરતા ફરતા જુગારધામ મામલે હપ્તા ઉઘરાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો એક દિવસના 70,000 થી વધુના સેક્શનનો આરોપ લગાવવામાં આવ્યો છે। નાના લોકો પર કેસ કરીને કાર્યવાહીનો દોડ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો એમએલએ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સૌથી પહેલા સાંભળીએ। અમારા છોકરા રમતા હતા ને માતાજીનો ઓટો બનતો હતો ને રમતા હતા તો કાલે એક માણસને એને ફોન આવ્યો કે અમને ખાલી તમે 500 નો જુગાર પકડાવી દે, હમણાં 6 કેસ ઘટે છે। એવું કોણ બોલ્યું? બોલ દે કાઈ વાત બોલી દે। હું અહીં બેઠો, પીએસઆઈ હોય કે એસપી હોય, ગમે એ હોય, હું અહીં બેઠો સાચું કે દે, સત્ય કહો। વિક્રમસિંહ હતો ને પોપટ, પોપટભાઈ, આ બે હું કીધું કે અમારે 6 કેસ ઘટે છે આખા મહિનાના, શ્રાવણ મહિનાના પૂરા નથી થયા, તમે અમને 500 નો જુગાર પકડાવી દો એટલે અમારો કોટો પૂરો થઈ જાય। બરોબર, પછી તમારે રમવું હોય તો છૂટશે તો કેવું એમ જ જો ભાઈ જુગાર જાહેરમાં રમવું હોય એ ગુનો છે, એમાં પોલીસ પકડે પણ ખરી, પણ પોલીસ ગેરવર્તણૂક કરે કે તમને ખોટી રીતે એન કેન ફસાવે એના માટે હું બેઠો। જુગાર તમારે રમવાની મનાઈ સરકારનો નિયમ છે, તમે રમી ના આપો, બરોબર છે। રમશો તો પકડશે એ બધાને કહી દઉં, પણ તમને અન્યાય જ્યાં થતો હોય ત્યાં તમારે ભેગો છો હું। પોલીસ તમારી પાસે પૈસા માંગે, તમને મારઝૂડ કરે, એવું કઈ હોય તો હું બેઠો। તમે જુગાર રમતા હોય તમને પકડે ને તમને રજૂ કરે એ આખી મેટર હોય, એવું નથી। પણ તમને જુગાર રમીને પકડી પછી તમને ગાયરું બોલે કઈ હોય કે ગેરવર્તણૂક કરે એના માટે હું બેઠો, એવું હોય તો મને કયો। એ વસ્તુ આ પોલીસ ચોકીમાં આવીને કરે છે આ લોકો, ધરાર મારીને પછી બીજાના નામ ધરાર કબૂલ આવે છે। તો કાલ સવારે એવું કોની પાસે કરે ઉઈ કયો? મારી ઉપર હું રમતો નતો ને મારું નામ ધરાર ખુલાયું છે, પછી તને પોલીસ સ્ટેશન લઈએ, પછી હું નથી આવ્યો આ પોલીસ ચોકીએ। હા મારું ખોલાયું, પછી એક લાલુ કરીને એનું ખોલાયું, એક વખત જુનાગઢ રહેશે એનું નામ ખોલાયું। કઈ વાંધો નહીં, ભલે ખોલાયું એને સત્ય રહે, પણ તમને બીજી રીતે પોલીસ અહીંયા બોલાવીને કોઈને હેરાન કરતી હોય, મારતી હોય, ઈ મને અહીંયા આવીને મારે છે, ઈ મને કયો કોણ એવું છે ઈ? તો પેલી વસ્તુ ઈ છે કે પોલીસનો ડર પોલીસ સ્ટેશનની અંદર બેઠા બેઠા તમને કહું રાખવાનો નથી। પછી અરવિંદભાઈ અમારી એક રજૂઆત છે કે 5-5 વર્ષથી એક દાડે નોકરી કરે છે, ઈ વસ્તુ એ વિષય સરકારનો છે, મારે સરકારમાં રજૂઆત કે 3 વર્ષથી ઉપરના કોઈ પણ પોલીસ કર્મી જે નોકરી કરતા હોય તાત્કાલિક અસરથી બદલાવાની થાય, સરકારી ચાલમાં। ભાઈ જ્યાં દારૂ વેચાય છે ને ત્યાં કોઈ દારૂમાં રેડ પાડતું નથી ને નબળો માણસ પીને બેઠો હોય ને તો પકડીને તરત કેસ કરી નાખે। દારૂ પીધેલ હોય છે ને પોલીસ પકડશે, વેચતો હોય છે ના પકડે પોલીસ સાવરતી તો મને કે ભેગો આવીને રેડ પાડી જગ્યા બતાવી છે, હું ખુલ્લી જનતા રેડ પાડવા તમારે ભેગો આવી છે। ઝોનમાં જાહેરમાં જ ચાલે છે। અરે પણ તમે મને કયો એટલે એક ટાઈમ આવી હું જ ને રેડ પાડું, આપણે પોલીસની જરૂર નથી। જો તમારો આખો સાર હવે ચોખવટ કરીને કહું છું, તમારી ઉપર ટાર્ગેટ એટલે આવે છે કે એક બાજુ પોલીસ હપ્તા લઈને કલબુ અકવે છે અને બીજી બાજુ તમારા જેવા નોર્મલ માણસો પાસેથી યોગ્ય ને તટસ્થ તપાસ થાય અને કાલથી દારૂ કે જુગાર ક્યાંય પણ હાલતું હોય છે એવું પોલીસને જાહેર માંગણી ચેતવણી કરું છું કે બંધ કરે। મિત્રો તમારી રજૂઆત આજે મને કલાક પહેલા જ મળી, હું સીધો મારા ખેતરથી આવ્યો, પણ મને છેલ્લા 2 દિવસ ત્યાં ફોનમાં ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશનની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને 2 સિટીમાં ક્યાંક હરતી ફરતી ક્લબ હાલે। આ ક્લબનું સેક્શન મારી પાસે વાત આવી મુજબ એક દિવસનું 70 થી 80 હજારના સેક્શન વાળી ક્લબો અહીંયા હાલે, આ પોલીસ સ્ટેશન 2 ની નીચે હાલે। અને મિત્રો તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ કે ઓલા બધાને રમવાનું છોડ અને સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે, એટલે આ બંને પોલીસ સ્ટેશનમાં મિલી ભગત ત્યાં ધંધો હાલે છે, લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે, જાહેરમાં નહીં પણ ખાનગીમાં કલબુ અકવે છે
અને તમારી પાસે એન કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે અમારી સાથે હાલ સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે। અમાર, બાટોમાં ખુલ્લેઆમ જુગારધામ રમવામાં આવી રહ્યું છે તેવી વાત મૂકવામાં આવે છે ધારાસભ્ય દ્વારા જ પોલીસ પર આરોપ લગાવવામાં આવે છે, ત્યારે પોલીસ દ્વારા હવે કયા પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે? કોમલ, ચોક્કસ કે જે ઘટના સામે આવી છે તે બાદ પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ પોલીસનો સંપર્ક થઈ શક્યો નથી। એસપીને પણ કોલ કર્યો હતો, તેમણે રિસીવ નથી કર્યો। બીજી તરફ કેશોદના જે એસપી છે કે જેનામાં માણાવદર અને બાટવા વિસ્તાર આવે છે તેમના દ્વારા કોલ રિસીવ નથી કરાયો અને માણાવદર પોલીસ સ્ટેશન ઉપર સીધો આક્ષેપ છે તો ત્યાંના પીઆઈને પણ કોલ કર્યો છે। એટલે આ જે પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા હાલ કોઈ પણ રીતે જવાબ આપવામાં નથી આવ્યો, પરંતુ મહત્વનું છે કે ભાજપના જ ધારાસભ્ય કહી રહ્યા છે કે માણાવદર અને બાટવા વિસ્તારમાં જુગારધામ ચાલી રહ્યું છે, પોલીસને સેક્શન આપવામાં આવી રહ્યું છે। હાલ શ્રાવણ માસ ચાલે છે, દિવસે ને દિવસે જુગારધામ ઝડપાઈ રહ્યા છે, પરંતુ માણાવદર અને બાટવાની અંદર ખુલ્લેઆમ પોલીસની નજર હેઠળ જુગારધામ ચાલે છે તેવા ગંભીર આક્ષેપો ખુદ ભાજપના ધારાસભ્ય કરી રહ્યા છે। એટલે આ સમગ્ર ઘટના લઈને ખળભળાટ મચ્યો છે। આગામી સમયમાં નવા જૂની થઈ શકે અને એવી પણ ચીમકી અરવિંદ લાડાણી ધારાસભ્યએ આપી છે કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો તે જનતા રેડ કરશે।